નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કિંજલ પટેલ. આપણે લાસ્ટ સેશનમાં પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ કેવી રીતે દોરવો એના વિશે આપણે સમજાવ્યું હતું. હવે આપણે વર્તુળ આલેખના ઉદાહરણ અહીંયા જોઈશું. ઉદાહરણ 1. આકૃતિ 5.7માં દર્શાવ્યા મુજબ વિવિધ વસ્તુઓનો ખર્ચ એટલે કે આપણા ટકાવાળીમાં અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ ચાર્ટ આપેલ છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પાઈ ચાર્ટ જોઈશું. તો આમાં 10% કપડાં આપેલા છે, 25% ખોરાક છે, 15% બાળકોનું શિક્ષણ છે, 10% મકાન ભાડું છે, 5% પરિવહન છે અને 20% અન્ય બીજો ખર્ચ અહીંયા આપેલ છે. તો આ પાઈ ચાર્ટ જોયા પછી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌપ્રથમ કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે? તો સ્પષ્ટ આપણને અહીંયા જોવા મળે છે. સૌથી વધારે ટકાવાળી બતાવવામાં આવે છે એ ખર્ચ મહત્તમ કહેવાય છે. તો અહીંયા 25% ખોરાક છે એટલે કે ખોરાકમાં મહત્તમ ખર્ચ થાય છે. નંબર 2. કઈ વસ્તુનો ખર્ચ એક કુટુંબની કુલ બચત જેટલો છે? હવે જોવાનું છે કુટુંબની કુલ બચત. તો અહીંયા આપણે બચત 15% આપેલી છે. તો પાઈ ચાર્ટમાં આપણે જોવાનું છે કે બીજા 15% શેમાં દર્શાવેલે છે? એટલે કે બાળકોનું શિક્ષણ અહીંયા આપેલું છે. એટલે કે બાળકોના શિક્ષણ માટેનો ખર્ચ 15% એ કુટુંબની બચત બરાબર છે. હવે નંબર 3. જો કુટુંબની માસિક બચત ₹3000 હોય તો અહીંયા બચતની વાત કરી છે 3000 હોય તો આપણે અહીં બચત અહીંયા 15% આપી છે. હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો હોય છે? તો અહીંયા આપણે એ રીતે શોધવાનું છે. માસિક બચત 15% છે અને કપડાનો ખર્ચ 10% શોધવાનું છે. તો અહીંયા ₹3000 એ 15% દર્શાવે છે એ જે આપણે બચત છે. તેથી ₹3000ના 10% આપણે શોધવાના છે. તો અહીંયા 3000 ડિવાઈડમાં 15 ગુણ્યા 100 એટલે કે આપણને 2000 મળે છે. હવે ઉદાહરણ 2. કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ આપેલ છે. એટલે કે બેકરીમાંથી ચોક્કસ દિવસે કેટલું વેચાણ થાય છે એ અહીંયા આપણને ટેબલમાં આપેલ છે. તો સામાન્ય બ્રેડ ₹320, ફ્રૂટ બ્રેડ ₹80, કેક અને પેસ્ટ્રી ₹160, બિસ્કિટ ₹120, અન્ય ₹40 એટલે કે ટોટલ ₹720નું વેચાણ થાય છે. આ માહિતી માટે પાઈ ચાર્ટ દોરવાનો છે જે આપણે આગળ શીખવાડ્યું એ પ્રમાણે. તો અહીંયા આપણે પાઈ ચાર્ટ અહીંયા જોઈએ. તો હવે આપણે અહીં દરેક વૃત્તાંશ માટે તેનો કેન્દ્ર પાસેનો ખૂણો શોધીએ. એટલે કે આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે વૃત્તાંશ અહીંયા આપણે શોધવાનો રહેશે, એનો ખૂણો શોધવાનો રહેશે. અહીં કુલ વેચાણ ₹700 છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણે વસ્તુ આપેલી છે, વેચાણ રૂપિયામાં આપેલું છે, અપૂર્ણાંકમાં આપણે શોધવાનું છે અને કેન્દ્ર પાસેનો ખૂણો. તો સૌ પ્રથમ તો આપણે સામાન્ય બ્રેડ. તો આપણે ટેબલમાં સામાન્ય બ્રેડનું વેચાણ ₹320 હતું. તો આપણે અપૂર્ણાંકમાં શોધવાનું હોય તો એનું ટોટલ આપણે કુલ વેચાણ 720 છે. તો 320 ડિવાઈડમાં 720 તો એ આપણે અહીંયા એનું સાદુરૂપ આપવાનું છે. તો 4/9. હવે કેન્દ્ર પાસેનો ખૂણો શોધવાનો છે. તો 4/9 આપણને ખ્યાલ છે કે વૃત્તાંશનો ખૂણો આપણે 360° છે. તો બરાબર 160 આપણને મળે છે. હવે બિસ્કિટની વાત કરી છે. બિસ્કિટ દિવસમાં ₹120નું એનું વેચાણ થાય છે. તો આપણે આગળ કર્યું એ પ્રમાણે 120 ડિવાઈડમાં 720 બરાબર 1/6 એટલે કે 1/6 ડિવાઈડ વૃત્તાંશનો ખૂણો 360° બરાબર આપણને 60° મળે છે. કેક અને પેસ્ટ્રીઝની અહીંયા વાત કરી છે એટલે કે 160 છે. એટલે કે 160 ડિવાઈડમાં 720 બરાબર એનું સાદુરૂપ આપીએ એટલે 2/9 એટલે કે 2/9 ગુણ્યા કેન્દ્ર પાસેનો ખૂણો શોધવાનો છે એટલે કે 360° બરાબર 80° આપણને મળે છે. હવે ફ્રૂટ બ્રેડની વાત કરી છે એટલે કે દિવસ દરમિયાન આપણે ₹80 વેચાણ થાય છે. એટલે કે 80 ડિવાઈડ 720 બરાબર 1/9. હવે 1/9 મલ્ટીપ્લાય 360° બરાબર આપણને 40° મળે છે. હવે અન્યની વાત કરી છે એટલે કે 40 એટલે કે 40 ડિવાઈડ ₹720 બરાબર 1/18 એટલે કે 1/18 મલ્ટીપ્લાય 360° બરાબર આપણને 20° મળે છે. એટલે કે આપણે કેન્દ્ર પાસેના અલગ અલગ ખૂણા આપણે શોધ્યા છે. એટલે કે 160°, 60°, 80°, 40° અને 20°. હવે આના ઉપરથી આપણે પાઈ ચાર્ટ ડ્રો કરવાનું છે. એટલે કે ઉપરોક્ત કોષ્ટક મુજબ પાઈ ચાર્ટ આપણે બનાવવાનું રહેશે. તો આપણે અહીંયા કોણ માપકની મદદથી પાઈ ચાર્ટ અહીંયા આપણે તૈયાર કરીએ છીએ.
પાઈ ચાર્ટ એટલે કે સૌપ્રથમ તો આપણે કેન્દ્ર લેવાનું છે, જે પ્રમાણે આપણે આગળ સ્ટેપ શીખવાડ્યા હતા એ પ્રમાણે. તો સૌપ્રથમ કેન્દ્ર લઈ આપણે વર્તુળ ડ્રો કરવાનું છે. પછી કોણ માપકની મદદથી આપણે જે અંશનો ખૂણો જોઈતો હોય એ અંશ આપણે લેવાના છે. તો સૌપ્રથમ તો આપણે સામાન્ય બ્રેડનો 160નો અંશ આપણે ખૂણો મળ્યો છે. એના પછી બિસ્કિટ એટલે કે 60 અંશ આપણે મળ્યા છે. કેક અને પેસ્ટ્રીઝ માટે એ રીતે સ્ટેપ વાઇઝ જે લાઈન આપી છે એ રીતે આપણે મૂકતા જઈએ એટલે કે 80 અંશ મળ્યા છે. પછી આપણને ફ્રૂટ બ્રેડ એટલે કે 40 અંશ મળ્યા છે અને અન્ય એટલે કે 20 અંશ મળ્યા છે. તો આપણને એમાં સ્પષ્ટ દેખાય છે કે સૌથી વધારે સામાન્ય બ્રેડ વેચાય છે, જે આપણે ટેબલ આપ્યું હતું પ્રશ્નમાં એ રીતે એટલે કે 160 અંશ વધારે મળ્યા છે અને અન્ય સૌથી ઓછું એટલે કે 20 અંશ આપણે અહીંયા મળ્યા છે. તો આ રીતે આપણે પાઈ ચાર્ટ ડ્રો કરી શકીએ છીએ. હવે આપણે પ્રયત્ન કરો એટલે કે નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ બનાવો. દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય એટલે કે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે પાઈ ચાર્ટ કેવી રીતે બનાવવો. એમાં નંબર 1 ઉદાહરણ હતું કે દિવસ દરમિયાન બાળક કેવી રીતે સમય પસાર કરે છે. તો ઊંઘ 8 કલાક, શાળા 6 કલાક, ગૃહકાર્ય 4 કલાક, રમત 4 કલાક, અન્ય 2 કલાક. તો આપણે આગળ એમાં આપણે શીખવાડ્યું હતું કે ટોટલ દિવસ દરમિયાન 24 કલાક હોય છે. તો ઊંઘ શોધવી હોય તો આપણે 8 ડિવાઇડમાં 24 કરતા હતા, 6 ડિવાઇડમાં 24 કરતા હતા, 4 ડિવાઇડમાં 24 કરતા હતા, 4 ડિવાઇડમાં 24 અને 2 ડિવાઇડમાં 24 કરતા હતા. હવે એ શોધ્યા પછી આપણને જે જવાબ મળે છે એનો વૃતાંશનો ખૂણો શોધવાનો છે. એટલે કે જે જવાબ મળે આપણે મલ્ટીપ્લાય 360 અંશ કરવાના છે. એ મળી ગયા પછી જે આપણને અંશનો ખૂણો મળે છે એ રીતે આપણે પાઈ ચાર્ટ દોરવાનું છે, જે તમારે અહીંયા મેં સમજૂતી આપેલી છે તો તમારે ઘરે એ ડ્રો કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, વિચારો, ચર્ચા કરો અને લખો. એટલે કે વિચારીને આપણે લખવાનું છે. એટલે કે નીચેની માહિતી દર્શાવવા કયા પ્રકારનો આલેખ દોરવો વધુ યોગ્ય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચિત્રાલેખ, લંબાલેખ, સ્તંભાલેખ અને પાઈ ચાર્ટ એટલે કે વર્તુળાલેખ ભણી ગયા છે. તો એના ઉપરથી આપણે એ જોવાનું રહેશે. એટલે કે રાજ્યનું ખાદ્ય અનાજનું ઉત્પાદન, તો અહીંયા વર્ષ આપેલું છે અને ઉત્પાદન લાખ ટનમાં આપેલા છે. તો અહીંયા વર્ષ 2001, 2002, 2003, 2004, 2005 અને 2006 અને ઉત્પાદન લાખ ટનમાં આપેલું છે. એટલે કે 2001માં 60 થયું હતું, 60 ટન, 2002માં 50 ટન, 2003માં 70 ટન, 2004માં 55 ટન, 2005માં 80 ટન અને 2006માં 85 ટન. તો આપણે આના ઉપરથી ખ્યાલ આવી જાય કે આપણે કેવો આલેખ આપણે લઈશું. તો તમને ખ્યાલ આવી જશે. આપણે સ્તંભ આલેખનો ઉપયોગ કરશું એટલે કે લંબ આલેખ અથવા સ્તંભ આલેખનો ઉપયોગ કરો એ આપણે અહીંયા જોવાનું છે. તો એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે, જે આપણે આગળ કરાવ્યું હતું. હવે નંબર 2, લોકોની ખોરાક માટેની પસંદગીનો ખોરાક ને લોકોની સંખ્યા આપી છે. એટલે કે ઉત્તર ભારતની વસ્તી છે 30, દક્ષિણ ભારતની છે 40, ગુજરાતી 25, અન્ય 25 ને કુલ 120 થાય છે. એટલે કે કેટલા લોકોને કેવી પસંદગીનો ખોરાક કેવી જગ્યાના લોકોને પસંદ છે એ. તો આમાં આપણે લંબ આલેખનો ઉપયોગ કરી શકીશું. એટલે કે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2માં લંબ આલેખનો ઉપયોગ કરી શકીશું. કારણ કે આપણે અહીંયા સ્તંભ આલેખ નહીં આવે. સ્તંભ આલેખ ક્યારે આવશે? જ્યારે વર્ગીકૃત માહિતી આવશે ત્યારે આપણે સ્તંભ આલેખ અહીંયા દર્શાવીશું. બાકી આ બંને ક્વેશ્ચનમાં લંબ આલેખ અહીંયા આપણને જોવા મળશે. એટલે કે લંબ આલેખનો ઉપયોગ કરવાનો રહેશે. હવે એક્ઝામ્પલ 3, કારખાનાના કામદારોની દૈનિક આવક. અહીંયા કારખાનાના કામદારો એટલે કે કેટલી એમની દૈનિક આવક એટલે દરરોજની આવક દિવસ દરમિયાન કેટલી છે એ અહીંયા જોવાનું છે. એટલે કે દૈનિક આવક અહીંયા રૂપિયામાં આપેલી છે અને કામદારોની સંખ્યા આપેલી છે. એટલે કે 75થી 100 દૈનિક આવક હોય તેવા કામદારો 45 છે, 100થી 125 રૂપિયા આવક હોય એવા 35 કામદારો છે, 125થી 150 કામદાર હોય એવા 55 છે, 150થી 175 હોય એવા 30 કામદારોની સંખ્યા છે, 175થી 200 હોય તેવા 50 કામદારો છે, 200થી 225 હોય ત્યારે 125 કામદારોની સંખ્યા છે, 225થી 250 હોય તેવા 140 કામદારોની સંખ્યા આપે છે. અહીંયા કામદારોની સંખ્યાનું ટોટલ આપણે 480 થાય છે.
તો એ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયાથી 75 થી 100, 100 થી 125 આ તમને જોવા મળે છે. તો ડાયરેક્ટ તમારા મનમાં ખ્યાલ આવશે કે અહીંયા વર્ગીકૃત માહિતી આપેલી છે, એટલે કે અહીંયા સ્તંભ આલેખ આવશે. તો પરંતુ અહીંયા આપણે 75 થી 100 સ્ટાર્ટ કરી છે. તો આપણે આલેખ દોરવાનો હોય તો આપણે આગળ તમને કહ્યું હતું, જ્યારે ડાયરેક્ટ જેમ આપણે 75 કે ડાયરેક્ટ 0 પછી 1થી સ્ટાર્ટ ના થાય, પરંતુ આગળ વચ્ચે કોઈ પણ સંખ્યાથી સ્ટાર્ટ કરીએ તો ત્યાં આપણે ખંડિત રેખા દર્શાવવાની હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, આલેખ દોરતી સમયે ડાયરેક્ટ સંખ્યા આપેલ હોય તો આપણે ખંડિત રેખા દર્શાવવી પડે છે. અને આમાં તમને સ્પષ્ટ દેખાય છે 75 થી 100, 100 થી 125 તમને 25નો અહીંયા તફાવત જોવા મળે છે. તો આપણે અહીંયા વર્ગીકૃત માહિતી છે, તો આપણે અહીંયા સ્તંભ આલેખનો ઉપયોગ કરી શકીશું. તો આ તમારે ઘરે હોમવર્કમાં કરવાનું છે, જે આપણે આગળ કરાવેલ છે. તો આ તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. આવા આગળના વિડીયો માટે તમે રેડી રહેજો. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.